સરકાર પર્યાવરણને બચાવવા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે. એટલે કે 1 લીટર પેટ્રોલમાં 5મા ભાગનું ઇથેનોલ મિક્સ કરવાનું. જો 20% ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે E20 વિરુદ્ધની સોશિયલ મીડિયા ઝુંબેશ 1 પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલું રાજકીય ષડયંત્ર છે, જેનો હેતુ રાજકીય રીતે મને નિશાન બનાવવાનો છે. તેમણે કહ્યું, આ ઝુંબેશમાં કોઈ સત્ય નથી. E20 ઇંધણ આયાત ઘટાડે છે, ખર્ચ બચાવે છે, પ્રદૂષણ ઘટાડે છે અને સ્વદેશી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે વાહન ચાલકો અને પેટ્રોલ પંપના મેનેજર સાથે વાત કરવામાં આવી હતી. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. અને બીજી બાજુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે વાહન ચાલકોની ગાડીમાં ખોટખાપણ સર્જાય છે અને અવારનવાર બંધ થવાની સમસ્યા સર્જાય છે. તમે ગેરેજ સંચાલકો પાસે જાઓ ત્યારે એ પણ એવું જ કહે છે કે ભાઈ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે ગાડીની અંદર પાણીનું માત્રા વધી જાય છે, જેના કારણે પાણી એ ગાડી પાચન કરી શકતું નથી, જેના કારણે ગાડી ખોટવાઈ જાય છે. પણ ક્યાંક ને ક્યાંક સરકારના નિર્ણય સાથે કદાચ વ્હીકલ જેની પાસે છે, જે ફૂલી પેટ્રોલ છે, એ કદાચ આ વાત સાથે સહેમત ના થઈ શકે. એનું કારણ એવું છે કારણ કે જો ફૂલી પેટ્રોલ કાર હોય કે બાઇક હોય તો જ્યારે વિન્ટરની સિઝન હોય ત્યારે ચાલુ થવામાં બહુ બધી પ્રોબ્લેમ્સ થાય, જેના કારણે અમારે મિકેનિકલને બોલાવવા પડે અને એ આવીને ચેક કરે તો અમારો સમય પણ બગડે અને સમયની સાથે સાથે પૈસાનો પણ વ્યય થાય. અને સાથે સાથે વાત કરીએ તો કદાચ સરકારે એવું પણ ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હોઈ શકે કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તેને પ્રાધાન્ય વધારે મળે, તેના કારણે આ નિર્ણય હોઈ શકે. બીજી તરફ ઇથેનોલના કારણે કદાચ પર્યાવરણના પ્રદૂષણને નિવારણના કારણસર પણ આ નિર્ણય લીધો હોય, પણ ક્યાંક ને ક્યાંક સરકારે હજી વિચાર કરવાની જરૂર છે. કારણ કે ઇથેનોલના કારણે અમારા જે વ્હીકલ છે એનું આયુષ્ય જે 12 વર્ષ હોય એની જગ્યાએ ઘટીને 10 વર્ષ કે 9 વર્ષ પણ થઈ જાય, તો જેના કારણે અમને વ્હીકલના લોકોને અને આમ લોકોને બહુ પ્રોબ્લેમ પડે. કારણ કે તમને પણ ખબર છે કે આજકાલ મોંઘવારી વધારે છે અને સાથે કાર અને વ્હીકલના ભાવો બહુ આસમાને પહોંચી રહ્યા છે, તો આ અમને પરવડે નહીં. તો બસ સરકારને એટલી જ વિનંતી છે કે આ નિર્ણય ઉપર વિચાર કરીને કદાચ આ નિર્ણયમાં કંઈ ફેરફાર કરે. વ્હીકલમાં અત્યારે એમ કહેવાય છે જૂના વ્હીકલ છે ને એમાં ઇથેનોલ થોડોક પ્રોબ્લેમેટિક છે કે તેના એન્જિનમાં માર પડે છે અને બાકી બીજો પ્રોબ્લેમ નથી. પણ ઇથેનોલમાં એક વસ્તુ છે કે એમાં પડતર પેટ્રોલ અથવા કોઈ પણ પાણીનો ભાગ મિશ્રણ ન થવો જોઈએ, કેમ કે ઇથેનોલ પાણીનો ભાગ મિશ્રણ થતાં એનાથી 4-5 ગણું વધારે ઇથેનોલ પાણી જેવું છૂટું પડે છે પેટ્રોલથી. જે જો એન્જિનમાં વયું જાય તો એ તો બધું કમ્પ્લીટ આપણે એન્જિન ખરાબ થઈ જાય છે, સ્કૂટર રિપેરિંગમાં જવું પડે છે, સ્કૂટર ડચકા ખાય છે, એ રીતનું છે ઇથેનોલની અંદર. બીજા 2023 કી પહેલાંના જે વ્હીકલ છે એમાં થોડો પ્રોબ્લેમ થઈ જાય છે. એમાં કસ્ટમરને શું થાય છે કે પાણીનો ભાગ આવ્યો છે, પેટ્રોલમાંથી પાણીનો ભાગ પેટ્રોલ પંપમાં નથી હોતો, પણ ઇથેનોલ એક એવી વસ્તુ છે કે જો એને જરા કંઈ પાણી અડે કે એમાં વરાળ કે કદાચ વોશિંગ કરતી વખતે ક્યાંય પણ રીતે કે પડતર પડ્યું રહ્યું અંદર વરાળ બની એ પાણીનો ભાગ ઇથેનોલને છૂટું પાડે છે, જે કારણે છે ને એન્જિન બગડવાનું અને એ બધો પ્રોબ્લેમ રહે છે ઇથેનોલના લીધે. તો આ મામલે કાર અને 2 વ્હીલર મેકેનિકોએ પણ જણાવ્યું કે E20 થી એન્જિનનું આયુષ્ય ઘટે છે, લોકોને આર્થિક નુકસાની પણ આવે છે, રિપેરિંગના ખર્ચા પણ વધે છે. અમારે ત્યાં રોજ એન્જિનના ઘણા કામ આવે છે, જેમાંથી એથેનોલના કારણે એન્જિન પ્રભાવિત થતું હોય તેવા પણ કામો આવે છે. અત્યારે જે સરકારે નિર્ણય જે લીધો હોય પેટ્રોલની અંદર ઇથેનોલ નાખવાનો 20%, એ ખરેખર એ અયોગ્ય છે, એને અમે કોઈ માનતા જ નથી. ખરેખર જે પેટ્રોલમાં ચોખ્ખું 100% આવવું જોઈએ એ આવતું જ નથી. હું પણ આ ગેરેજ લાઇન સાથે જોડાયેલો છું, ઓઇલની લાઇન છે મારી, બરાબર. અત્યારે 100% પેટ્રોલ આવે ને તો જ એન્જિનની અંદર પૂરેપૂરું વર્કિંગ કરે અને ગાડી એવરેજ પૂરી આપે. બાકી એન્જિનની અંદર આયુષ્ય ઓછી જાય, જે 10 વર્ષ ચાલતું હોય એ 8 વર્ષે ઊભું રહી જાય ને 7 વર્ષે ઊભું રહી જાય. ખરેખર પેટ્રોલ ચોખ્ખું આમે નથી આવતું અને એમાં જે સરકારે નિર્ણય લીધો હોય 20%નો એ અયોગ્ય છે. અમે એને કોઈ પણ માનતા નહીં, એનો વિરોધ કરીએ. કેમ કે આ જો પેટ્રોલનું હાલતું હોય તો 10 વર્ષે હાલે, 8 વર્ષે હાલે અને આ બધી હાંકતા હોય તો ઓછા રહીએ, 5 વર્ષમાં પતી જાય, 3 વર્ષમાં પતી જાય. એક બાજુ કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20ની ક્ષમતા ઉપર સૌ કોઈને વિશ્વાસ કરવાનું કહી રહ્યા છે, અને બીજી બાજુ જે વાહન ચાલકો છે એ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે વાહનોમાં આવતી ફરિયાદો કરી રહ્યા છે અને ઇથેનોલ મિશ્રણ મામલે સરકાર પુનઃ વિચારણા કરે તેવી વાત કરી રહ્યા છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.